નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 7 ના ગણિત વિષયમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ આ પ્રકરણના સ્વાધ્યાય 2.3 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ. મિત્રો, આ સ્વાધ્યાયમાં આપણે અપૂર્ણાંકના ભાગાકાર વિશેની સમજ મેળવવાના છીએ. તો ચાલો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 2.3 એની અંદર પ્રશ્ન 1 છે, શોધો. બરાબર, ચાલો મિત્રો હવે આપણે જોઈએ કે અહીંયા પહેલો દાખલો છે 12 ભાગ્યા 3/4. 12 ભાગ્યા 3/4. હવે જુઓ, અપૂર્ણાંકનો ભાગાકાર કરવાનો છે. અહીંયા ખૂબ જ ઈઝી મેથડથી આપણે શીખીએ. તો આના બરાબર આપણે લખીશું 12. હવે ભાગાકાર કરવાનો છે, પણ અહીંયા આપણે કરીશું ગુણાકાર. ભાગાકારને જ્યારે ગુણાકારમાં ફેરવીએ ત્યારે પાછળનો જે અપૂર્ણાંક છે એને આપણે શીર્ષાસન કરાવવાનું રહે. શીર્ષાસન એટલે સમજો છો ને, માથું નીચે અને પગ ઉપર. એટલે અહીંયા 3 એ એનું માથું છે અને આ 4 એના પગ છે. તો એને શીર્ષાસન કરાવીએ ગુણાકારની ચિહ્ન કર્યા પછી. તો અહીંયા થઈ જશે 4/3. હવે આપણા માટે આ ઈઝી થઈ જાય છે. ગુણાકાર તો આપણે શીખ્યા જ છીએ. એટલે 12 × 4 અને છેદમાં અહીંયા આની નીચે 1 હોય છે, યાદ રાખજો મિત્રો. તો અહીંયા આપણે 3 લખીશું. બરાબર, તો એ થઈ જશે 3 ચોક 12. બરાબર, માટે અહીંયા થશે 4 × 4 અને એના પર જવાબ આવશે ચોખ્ખું 16. તો આ આપણો ભાગાકાર થઈ ગયો છે ને, સરળ મિત્રો. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. એમાં એ પ્રમાણે જ છે. જુઓ, બીજો દાખલો જોઈએ તો એ છે 14 ભાગ્યા 5/6. બરાબર, 14 ભાગ્યા 5/6. તો આને આપણે લખીએ 14 ભાગાકારનો ગુણાકાર કરીએ ત્યારે પાછળના અપૂર્ણાંકને શીર્ષાસન કરાવવું. આ યાદ રાખજો ખાસ મિત્રો. 6/5 થઈ જાય. આના બરાબર થશે 14 × 6 એના છેદમાં 5. ક્યાંય છેદ દૂર થતા નથી. બરાબર, તો આપણે શું લખીશું? 84, 14 ના છેદમાં 5. આ આપણો બીજો દાખલો પણ પૂરો થયો. ચાલો હવે ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. તો ત્રીજો દાખલો પણ એ જ રીતે ખૂબ જ સરળ છે મિત્રો. 8 ભાગ્યા 7/3. બરાબર, તો અહીંયા આપણે લખીશું 8 ભાગાકારનો ગુણાકાર અને ત્યાં શીર્ષાસન 3/7. વેરી ગુડ. બરાબર, ચાલો 8 × 3 એના છેદમાં 7. તો આના બરાબર થઈ જશે 8 × 3 = 24. બરાબર, અને ત્યારબાદ છેદમાં 7. 24/7. બરાબર, તો અહીંયા આપણે જોઈએ આગળ ચોથો પ્રશ્ન, ચોથો દાખલો. ચાલો તો એના માટે લખીશું. જુઓ, 4 ભાગ્યા 8/3. બરાબર, તો આના બરાબર થઈ જશે 4 ભાગાકારનો ગુણાકાર પાછળના અપૂર્ણાંકને શીર્ષાસન 3/8. હવે આ થશે 4 × 3 એના છેદમાં 8. અહીંયા છેદ ઉડશે, 4 × 2 = 8. એટલે આપણી પાસે જવાબ આવશે 3/2. બરાબર, આ રીતે થશે. તો આ ચોથો દાખલો પણ જોયો મિત્રો. હવે પાંચમો દાખલો જોઈએ. તો પાંચમા દાખલામાં છે 3 ભાગ્યા 2.1/3. બરાબર, 3 ભાગ્યા 2.1/3. એ પણ ખૂબ જ સરળ. ચાલો 3 ભાગાકાર હજુ એમને એમ રહેવા દઈએ, કારણ કે આ મિશ્ર સંખ્યા છે. એને આપણે અપૂર્ણાંકમાં પહેલા ફેરવી લઈએ. તો 3 × 2 = 6, 6 ને 1 = 7. આ આપણે શીખેલા જ છીએ. 7/3. બરાબર, અહીંયા આપણે કૌંસમાં લખવું હોય તો લખી શકાય કે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવતા. બરાબર, આ રીતે આપણે લખી શકીએ. તેથી સ્પષ્ટતા રહે. હવે 3
ભાગાકારની જગ્યાએ ગુણાકાર. હવે ગુણાકાર કર્યો એટલે શીર્ષાસન કરાવીશું તો ઉપર 3 નીચે 7. આ રીતે હવે તો ગુણાકાર આપણને આવડે જ છે. 3 ગુણ્યા 3 એના છેદમાં 7. તો આના બરાબર થઈ જશે 3 તરી 9, 9 ના છેદમાં 7. ઓકે, તો આ આપણો જવાબ બની જશે. ચાલો આગળનો છઠ્ઠો દાખલો જોઈએ. તો એ પણ એ જ રીતે ખૂબ જ સરળ છે મિત્રો. જોઈએ છઠ્ઠો દાખલો તો એ છે 5 ભાગ્યા 3.4 ના છેદમાં 7. જુઓ, જ્યારે મિશ્ર પૂર્ણાંક આવે છે ત્યારે આપણે એને અપૂર્ણાંકમાં ફેરવીએ છીએ. એટલે 5 ભાગ્યા 7 તરી 21, 21 ને 4 એટલે 25 થઈ જાય અને એના છેદમાં 7. અહીંયા આપણે લખીશું મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવતા. બરાબર, આ રીતે. હવે આગળ લખીએ તો આના બરાબર થશે 5 ભાગાકારનો ગુણાકાર, ત્યારબાદ શીર્ષાસન 7 ના છેદમાં 25. બરાબર, આ યાદ રાખજો મિત્રો. તો હવે થઈ જશે 5 ગુણ્યા 7 અને છેદમાં 1 હોય છે પણ 1 લખતા નથી આપણે, એટલે અહીંયા 25. છેદ ઉડાડતા 25 થઈ જાય અને આપણો જવાબ બનશે 7 ના છેદમાં 5. બરાબર, જોયું મિત્રો કેટલું ઈઝી, કેટલું સરળ છે. ચાલો હવે આગળ પ્રશ્ન 2 જોઈએ. તો પ્રશ્ન 2 માં છે નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો અને મેળવેલ વ્યસ્ત સંખ્યા જે છે એના માટે આપણે સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે. બરાબર, તો અહીંયા આપણે લખીશું પહેલો દાખલો 3 ના છેદમાં 7. તો એનો વ્યસ્ત બરાબર 7 ના છેદમાં 3 અને આ 7 ના છેદમાં 3 એ શું થાય છે? તો આ થાય છે કેવો અપૂર્ણાંક છે? એ અશુદ્ધ. અંશ મોટો છેદ નાનો છે માટે એને આપણે લખીશું અશુદ્ધ અપૂર્ણાંક. બરાબર, આ રીતે. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ, બીજો દાખલો એનો. તો એમાં છે 5 ના છેદમાં 8. એનો વ્યસ્ત શોધવા માટે શીર્ષાસન કરાવો. બરાબર, એટલે માથું નીચે અને પગ ઉપર. 8 ના છેદમાં 5 જે થશે ફરીવાર અશુદ્ધ અપૂર્ણાંક. બરાબર, અહીંયા આપણે બીજું કંઈ જ નથી કરવાનું, ખાલી વર્ગીકરણ કરવાનું છે. એ કેવું સંખ્યા છે એનું જ. બરાબર, અશુદ્ધ અપૂર્ણાંક. બરાબર, ચાલો હવે ત્રીજો દાખલો જોઈએ. તો એ ત્રીજો પ્રશ્ન અહીંયા દાખલો છે 9 ના છેદમાં 7. તો 9 ના છેદમાં 7 એ શું છે? તો એનો વ્યસ્ત આપણે જોઈએ. વ્યસ્ત બરાબર 7 ના છેદમાં 9 થશે. બરાબર, એ થશે શુદ્ધ અપૂર્ણાંક. બરાબર, કેવો અપૂર્ણાંક છે? શુદ્ધ અપૂર્ણાંક, કારણ કે અંશ નાનો અને છેદ મોટો છે માટે. ચાલો અહીંયા આપણે લખીશું ચોથો દાખલો 6 ના છેદમાં 5. આનો વ્યસ્ત લખતા 5 ના છેદમાં 6 થાય. વ્યસ્ત આપણે શીખ્યા જ છે મિત્રો કે જે અપૂર્ણાંકનો બંનેનો ગુણાકાર એ 1 થઈ જાય એને આપણે એકબીજાનો વ્યસ્ત કહીએ છીએ. બરાબર, એ જ બાબત પરથી આપણે અહીંયા શીખી રહ્યા છીએ. તો આ 5 ના છેદમાં 6 એ ફરીવાર છે શુદ્ધ અપૂર્ણાંક. બરાબર, વેરી ઈઝી વે. બરાબર, આ ખૂબ જ સરળ છે અને આવડી જાય એવું છે. ચાલો આગળ આપણે પાંચમો દાખલો જોઈએ. તો પાંચમા દાખલા માટે છે 12 ના છેદમાં 7. બરાબર, તો અહીંયા આપણે લખીશું એનો વ્યસ્ત બરાબર થશે 7 ના છેદમાં 12. બરાબર, અને 7 ના છેદમાં 12 જે છે એ છે કેવો અપૂર્ણાંક? તો શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક. બરાબર, ખૂબ જ સરળ દાખલા છે મિત્રો. હવે છઠ્ઠું એ જ રીતે જોઈએ 1 ના છેદમાં 8. બરાબર, તો 1 ના છેદમાં 8 નો વ્યસ્ત
થઈ જશે 8/1, પણ એક આપણે લખતા નથી અહીંયા 8 એટલે આ શું થઈ જશે તો કે પૂર્ણ સંખ્યા 8 એ પૂર્ણ સંખ્યા છે દરેક પૂર્ણ સંખ્યાની નીચે એક તો હોય જ છે મિત્રો ખાસ યાદ રાખજો ચાલો હવે અહીંયા એ જ રીતે અહીંયા 7મો દાખલો જોઈએ તો એમાં છે 1/11 બરાબર તો એનો વ્યસ્ત આપણે કરીએ તો એ થઈ જશે 11 બરાબર અને 11 એ પણ કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા અહીંયા લખીશું આપણે પૂર્ણ સંખ્યા ખૂબ જ સરળતાથી આપણે અહીંયા વર્ગીકરણ કર્યું ચાલો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ તો પ્રશ્ન 3 માં ફરીવાર છે શોધો અહીંયા પણ આપણે એનું સાદુરૂપ આપી અને જવાબ મેળવવાના છે ચાલો જોઈએ 7/3 ભાગ્યા 2 ચાલો આપણે શીખ્યા છીએ કે એને આપણે કેવી રીતે કરીએ છીએ 7/3 ભાગાકારની જગ્યાએ ગુણાકાર એના પછીની સંખ્યાને શીર્ષાસન તમે કહેશો અહીંયા તો માથું જ છે પગ તો છે નહીં પણ આપણે જાણીએ છીએ કે દરેક પૂર્ણ સંખ્યાની નીચે આપણે નીચે શું હોય છે એક હોય છે બરાબર માટે એને ઊંધું કરતા શીર્ષાસન કરાવતા ઉપર 1 નીચે 2 થઈ જશે બરાબર હવે આપણા માટે સરળ થઈ જાય 7/1 અને નીચે 3/2 આ રીતે 7 × 1 7 અને 3 × 6 બરાબર આ રીતે થઈ જશે હવે જુઓ જ્યારે પણ તમારે આ રીતનો જવાબ આવે અશુદ્ધ અપૂર્ણાંકમાં એટલે એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી દઈએ તો એ આ રીતે થશે છેદમાં 6 અહીંયા 6 × 6 અને એમાં 1 ઉમેરતા 7 એટલે આ આપણો જવાબ થાય હવે ચલો આગળ બીજો દાખલો જોઈએ તો એની અંદર છે 4/9 ભાગ્યા 5 બરાબર ખૂબ જ ઈઝી ચાલો જોઈએ 4/9 ભાગાકારની જગ્યાએ ગુણાકાર તો એ શીર્ષાસન કરાવતા શું મળશે 1/5 વેરી ગુડ હવે તમને આવડી ગયું છે 4/1 એના છેદમાં 9/5 બરાબર ક્યાંય છેદ દૂર થતા નથી માટે આપણે અહીંયા સીધો જ ગુણાકાર કરીએ 4 × 4 અને છેદમાં 9 × 45 જો આ શુદ્ધ પૂર્ણાંક છે એટલે આપણે એને કંઈ જ નહીં કરીએ ચાલો હવે એ પ્રમાણે ત્રીજો દાખલો જોઈએ તો તમે ખૂબ જ સરળતાથી શીખી શકશો મિત્રો ધ્યાન આપજો અને તમે પણ સાથે ગણતરીમાં બોલવાનું રાખો 6/13 ભાગ્યા 7 બરાબર તો આના બરાબર થઈ જશે 6/13 ભાગાકારની જગ્યાએ ગુણાકાર પાછળની સંખ્યાને શીર્ષાસન 1/7 ચાલો અહીંયા લખીશું તો એ થઈ જશે 6/1 એના છેદમાં 13/7 બરાબર તો 6 × 6 અને 13/7 91 થાય એટલે આ આપણો જવાબ બની જશે શુદ્ધ પૂર્ણાંક છે માટે કંઈ જ કરવાનું રહેતું નથી બરાબર ચાલો હવે આગળ ચોથો દાખલો જોઈએ તો ચોથો દાખલો છે 4/1/3 ભાગ્યા 3 વેરી ઈઝી ચાલો પહેલા મિશ્ર સંખ્યા છે અને અપૂર્ણાંકમાં ફેરવીએ 4 × 3 12 અથવા તો 3 ચોક 12 12 ને 1 13 ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને 3 નો વ્યસ્ત એટલે 1/3 થઈ જાય આના બરાબર થઈ જશે 13 × 1 એના છેદમાં 3 × 3 આના બરાબર થાય 13 × 13 અને છેદમાં 3 કરી 9 વેરી ઈઝી સિમ્પલ ચાલો હવે આગળ આપણે જોઈએ આ ચોથો દાખલો જોયો હવે પાંચમો દાખલો જોઈએ પાંચમો દાખલો છે 3/1/2 ભાગ્યા 4 ચાલો મિશ્ર સંખ્યા દેખાય એને અપૂર્ણાંકમાં ફેરવીએ 2 તરી 6 6 ને 1 7/2 ભાગાકારની જગ્યાએ ગુણાકાર પાછળની સંખ્યાને શીર્ષાસન 1/4 ચાલો અહીંયા થઈ જશે 7/1 એના છેદમાં 2/4 બરાબર તો એનો જવાબ મળશે આપણને 7 × 7 4 × 8 વેરી ઈઝી બરાબર હા તો તમે ખૂબ જ સરળતાથી ખૂબ જ ઝડપથી ગણી શકશો મિત્રો ચાલો હવે અહીંયા બીજો દાખલો એક છઠ્ઠો દાખલો જોઈએ 4/3 ભાગ્યા
7. વેરી સિમ્પલ. ચાલો મિશ્ર સંખ્યા દેખાય છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. 7 ચોક 28, 28 ને 3 એટલે એ થઈ જશે 31. 31 ના છેદમાં 7 ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને 7 નો વ્યસ્ત 1 ના છેદમાં 7. વેરી સિમ્પલ. 31 ગુણ્યા 1 એના છેદમાં 7 ગુણ્યા 7. 31 એકુ 31 અને 7 49. આ આપણો જવાબ બની ગયો. વેરી ઈઝી. બરાબર. ચાલો હવે પ્રશ્ન 4 તરફ જઈએ મિત્રો. તો પ્રશ્ન 4 પણ એ જ રીતે શોધો છે. સાદુરૂપ આપી અને આપણે જવાબ મેળવવાના છે. ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સારી રીતે આપણે સમજીએ તો 2 પંચમાંશ ભાગ્યા 1 દ્વિતીયાંશ. વેરી સિમ્પલ. ચાલો 2 પંચમાંશ ભાગાકારનો ગુણાકાર શીર્ષાસન એટલે 2 થઈ જશે. તો આનો બરાબર થશે 2 ગુણ્યા 2 છેદમાં 5. આના બરાબર થઈ જાય 2 દુ 4 અને એના છેદમાં 5 ઓવર. ચાલો બરાબર. હવે આપણે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલાની રકમ છે 4 ના છેદમાં 9 ભાગ્યા 2 ના છેદમાં 3. વેરી સિમ્પલ. 4 ના છેદમાં 9 ભાગાકારની જગ્યાએ ગુણાકાર, પાછળના અપૂર્ણાંકને શીર્ષાસન 3 ના છેદમાં 2. ચાલો 4 ગુણ્યા 3 છેદમાં 9 ગુણ્યા 2. છેદ દૂર થતા હોય ત્યાં આપણે કરીશું. 2 દુ 4 થઈ જાય, 3 તરી 9 થઈ જાય. તો આપણી પાસે છેવટે વધે છે 2 ના છેદમાં 3. ઇટ્સ ઓવર. ચાલો હવે ત્રીજો દાખલો જોઈએ. છે ને સરળ મિત્રો, એકદમ ઈઝી છે. થોડુંક ધ્યાન આપશો એટલે તમને ખૂબ જ સરળતાથી અને ઝડપથી આવડી જશે. 3/7 ભાગ્યા 8 ના છેદમાં 7. બરાબર. તો જુઓ હવે 3 ના છેદમાં 7 ભાગાકારની જગ્યાએ ગુણાકાર, શીર્ષાસન 7 ના છેદમાં 8 થઈ જાય. ચાલો 3 ગુણ્યા 7 છેદમાં 7 ગુણ્યા 8. યસ 7 દૂર થઈ જશે, મને ખ્યાલ છે. ચાલો 7 દૂર એટલે જવાબ મળી જશે 3 ના છેદમાં 8. વેરી ઈઝી. બરાબર. ચાલો હવે આગળ છે ચોથો દાખલો. તો એ જોઈએ. એમાં છે 2.1 ભાગ્યા 3 પંચમાંશ. બરાબર. તો 2.1 મિશ્ર સંખ્યા છે અને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. 3 દુ 6, 6 ને 1 7 એટલે 7 ના છેદમાં 3 ભાગ્યા 3 ના છેદમાં 5. ચાલો એક સ્ટેપ વધારી દીધું છે મેં. 7 ના છેદમાં 3 ભાગાકારનો ગુણાકાર શીર્ષાસન કરાવો એટલે 5 ના છેદમાં 3. બરાબર. આ રીતે થઈ જશે. હવે શું થશે? તો ગુણાકાર 7 ગુણ્યા 5 ને છેદમાં 3 ગુણ્યા 3. તો આના બરાબર થઈ જાય 7 પંચુ 35 અને એના છેદમાં 3 તરી 9. વેરી ઈઝી. બરાબર. ચાલો આ પણ પૂરો થઈ ગયો દાખલો ચોથો. હવે પાંચમો દાખલો જોઈએ. તો પાંચમા દાખલા માટે 3.1 ભાગ્યા 8 ના છેદમાં 3. ચાલો મિશ્ર સંખ્યા છે અને અપૂર્ણાંકમાં ફેરવીએ. 2 તરી 6, 6 ને 1 7. તમે પણ મારી સાથે સાથે બોલતા રહેજો મિત્રો. 7 ના છેદમાં 2 ભાગાકારની જગ્યાએ ગુણાકાર, અહીંયા થશે શીર્ષાસન. વેરી ગુડ. 3 ના છેદમાં 8. ચાલો 7 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 8 થઈ જશે. બરાબર. તો એનો જવાબ થાય 7 તરી 21 અને એના છેદમાં 8 દુ 16. વેરી ઈઝી. ચાલો હવે આગળ છઠ્ઠો દાખલો જોઈએ. તો છઠ્ઠા દાખલામાં છે 2 પંચમાંશ ભાગ્યા 1.1 દ્વિતીયાંશ. બરાબર. ચાલો જોઈએ. 2 પંચમાંશ ભાગ્યા, હજુ ભાગાકારને એમને એમ રહેવા દઈએ. 2 એકુ 2, 2 ને 1 3, 3 ના છેદમાં 2. બરાબર. હવે શું થઈ જશે? 2 પંચમાંશ ભાગાકારની જગ્યાએ ગુણાકાર, 2 ના છેદમાં 3. બરાબર. શીર્ષાસન કરાવશું તો અહીંયા થશે 2 ગુણ્યા 2 છેદમાં 5 ગુણ્યા 3. બરાબર. તો એનો જવાબ થઈ જશે 2 દુ 4
આના બરાબર 4/15. વેરી વેરી સિમ્પલ. બરાબર, ખૂબ જ સરળતાથી તમે બધા જ મિત્રો શીખી રહ્યા છો. આ આપણો છઠ્ઠો દાખલો પૂરો થયો. હવે 7મો દાખલો જોઈએ તો 3.1/5 ભાગ્યા 1.2/3. બરાબર, તો આ મિશ્ર સંખ્યાઓ છે, બંનેને આપણે પહેલા અપૂર્ણાંકમાં ફેરવી લઈએ. 5 3 15, 15 ને 1 16, 5 3 15, 15 ને 1 16, 16/5 ભાગ્યા 3 1 3, 3 ને 2 5 થઈ જાય. બરાબર, તો એ થઈ જશે 5/3. ચાલો હવે આપણા માટે ઈઝી. 16/5 ભાગાકારની જગ્યાએ ગુણાકાર, અહીંયા થઈ જશે શીર્ષાસન 3/5. વેરી સિમ્પલ. ચાલો હવે થઈ જશે અહીંયા 16/3/5/5 અને આના બરાબર 16 * 48 અને 55 25. વેરી વેરી ઈઝી. બરાબર, આ આપણો 7મો દાખલો પૂરો થયો. અને હવે છેલ્લો લાસ્ટ એ આપણે 8મો દાખલો જોઈએ. તો 8મા દાખલામાં છે રકમ 2.1/5 ભાગ્યા 1.1/5. બરાબર, વેરી વેરી ઈઝી. ચાલો બંને મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવીએ. 5 દુ 10, 10 ને 1 11, 11/5 ભાગ્યા, હજુ એક સ્ટેપ વધારીશું આપણે, 5 1 5, 5 ને 1 6, 6/5. ચાલો હવે થશે 11/5 ભાગાકારની જગ્યાએ ગુણાકાર, હવે શીર્ષાસન 5/6. ચાલો હવે વેરી સિમ્પલ. 11 × 5/5 × 6. યસ 5 5 બંને દૂર થઈ જશે. તો આપણી પાસે રહેશે 11/6. બરાબર, સમજાય ગયું મિત્રો? તો જુઓ, અહીંયા આપણે સ્વાધ્યાય 2.3 ના 1 થી 4 દાખલા કે જેમાં વ્યસ્ત સંખ્યાઓ અને અપૂર્ણાંકના ભાગાકારની વાત હતી એ આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા સમજ્યા છીએ. તો અહીંયા આ બધા જ દાખલાઓ તમે ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સારી રીતે સમજ્યા છો. તો મિત્રો, હવે આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો, વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર મિત્રો.